કોઈપણ ગામના મોભી તરીકે સરપંચને ગણવામાં આવે છે અને સરપંચની જવાબદારી હોય છે ગામમાં પ્રાથમિક સુવિધાને પૂરી પાડવાની। પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું ઇન્દ્રાલ ગામ એવું છે જ્યાં ગામ લોકોએ સરપંચને ચૂંટ્યા પછી પણ આજે સરપંચ સત્તાવિહીન છે। ગામનો વિકાસ અટક્યો છે। ગામના લોકો પ્રાથમિક સુવિધા માટે સરપંચને રજૂઆત કરે છે પણ સત્તાવિહીન સરપંચ કરે તો શું કરે એ સ્થિતિનું નિર્માણ થયેલું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યોના ફોર્મ ભરાયા ન હોય, પંચાયતના સદસ્યોની ચૂંટણી થઈ ન હતી। પંચાયતમાં સદસ્યો ન હોય એટલે ડેપ્યુટી સરપંચની પણ ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયતમાં સરપંચ પણ સત્તાવિહીન છે। આવા સંજોગોમાં સરકાર તરફથી વહીવટદાર નીમવામાં આવે છે પરંતુ ગામમાં વહીવટદાર પણ નથી। ઇન્દ્રાલ ગામનો વિકાસ અટક્યો હોય, ગામના લોકો સરપંચને સત્તા આપવામાં આવે તે માંગ કરી રહ્યા છે। આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી। તો ગામનો વિકાસ કઈ રીતના કરવો, ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં। અમારું ઘણી તકલીફ પડે છે। જો કે 6 મહિનાથી આ સરપંચ બન્યા છે પણ હજુ સુધી અમને ચાર્જ આપ્યો નથી અને 1200 પબ્લિક છે ગામની, બધી સરપંચના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કરો, પણ હવે સરપંચને ચાર્જ આપે તો સરપંચ અમારા ગામનો વિકાસ જ કેવી રીતે થાય? અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે પરંતુ સરપંચ ચૂંટાયેલા છે પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત। એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા। એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે। છોટાઉદેપુરના સંખેડા તાલુકાની અંદર ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની અંદર જે ખરું એમાં પંચાયતની જે છેલ્લી ચૂંટણી થઈ 22/6/2025માં, જેમાં માત્ર ફક્ત સરપંચ જ ચૂંટાયા હતા અને જ્યારે કુલ 8 વોર્ડમાંથી એક પણ ફોર્મ ભરાયેલ ન હોવાથી તમામ 8 વોર્ડ ખાલી રહેલ હોવાથી વાત કરીએ આપણે વહીવટદારની નિમણૂક કરવાની થતી હતી અને જેના કારણે આપણે અહીંયા આગળથી જિલ્લા પંચાયત કક્ષાએથી વિકાસ કમિશનની કચેરીએ દરખાસ્ત કરેલી હતી અને જે દરખાસ્ત પંચાયત વિભાગમાં મોકલેલ હતી ત્યાંથી આજે વહીવટદારનો હુકમ થઈ આવેલ છે।